છવી ગુડ પતંગ. હા હા હા. તો ફાઇનલી મિત્રો હું ભાણો અને આપણો ભાઈ અને આપણો ભત્રીજો બધા નીકળી ગયા છે પતંગ લેવા માટે. ગાડી કરી નાખી ચાલુ અને ઘરથી નીકળી ગયા છે. હાઈવે આવી ગયો આપણો. અરે તો પતંગ લેવા કેટલાક દૂર જવાનું છે? જે પતંગ હારી મળે ને અહીંયા જવાનું. તો યાર રખડવાનું ઘણું થશે તો આપણે. અરે ઉજાગર જ કરવાનું, લડી જ લેવાનું હોય આમ. માં આપણા યુટ્યુબર ને એમ દેખાડવું હોય ને આપણે જે આપણા ફ્રેન્ડ તો ના કહેવાય, ફેમિલી સર્કલ કહેવાય. યુટ્યુબર વાળા આપણે યુટ્યુબર વાળા તો આપણે એ લેવાનું હોય બરાબર હે. અને મોટભાઈ ડ્રાઇવિંગ કરે તો ડ્રાઇવિંગ કરતા કરતા મોબાઈલ અલાઉડ નથી. અને અમારા સિટીનો ઇલાકો હે તો અહીંયા સીટ બેલ્ટ બાંધવો જરૂરી હે. તો જો ભાઈ સીટ બેલ્ટ બાંધ્યા હે. તમે બાંધ્યો ને કે તમારે ના એવું નથી, આજુબાજુમાં નથી ભાઈ. તો આ બાજુ ભાઈ ડ્રાઇવિંગ કરે તો હવે ભાણા લઈ લે મોબાઈલ હાલ. ડ્રાઇવિંગ ના કરાય, ડ્રાઇવિંગ કરતા કરતા ગાડી ના હાંકાય. રેવા દે હાલ વિડીયો કટ કરી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પતંગવાળાની કેમ્પ દુકાન તો હોય નહીં, બધા કેમ્પ જ હોય. તો આવી ગયા છે કેમ્પે અને ગાડી રાખી દીધી છે આપણે અહીંયા. જુઓ અહીંયા રાખી દીધી છે. બે બાજુ રોડ છે, બે બાજુ વચ્ચે આપણી ગાડી રાખી દીધી. કઈ વાંધો નહીં, હાલો ઓલા બાજુ જતાઈએ. જો પતંગનો કેમ્પ છે ને સામે જ છે. અમારા ચોકડીએ છે ને ટ્રાફિક બહુ વધારે થાય, જોઈ લો. હાલો અરે આવવાનું તો ચાલુ જ છે. મારા ભેગું આવેલા આવો જોઈ લો તમે ટ્રાફિક કેટલું બધું છે, ઘણું ટ્રાફિક છે. હાલો આ દુકાન આવી ગઈ. હાલો દુકાન આવી ગઈ. હા શું કે મહિલા ઘણું સરસ જમાવી દીધું આ. હાલો કઈ પતંગ લેવાની લઈ લે ભાઈ. અમારા ભાણાને પતંગ બતાવી દો, એને ગમે એવી. ભાણો પતંગ સિલેક્ટ કરશે એની રીતના, એને ગમે ટ્રાફિક જોઈ ટ્રાફિક ઘણું બધું ટ્રાફિક લાગ્યું. આ જો નિશાળના છોકરા છે ને બિચારા પતંગ અમારો ભાણો અને ભત્રીજો બે પતંગ સિલેક્ટ કરે છે, ગમે पाँच साल दोनों से ट्राई किया लोगर हैं હા બેટા ઉભા રહો. પેલા ભોલું ને લઈ લેવા ઉભા. તાર ભોલું ને લઈ દેવા દે, પછી એને તારા પર લેવાનું હો. પેલા ભોલું ને ગમે લઈ દે, પછી તારે ગમે ને તારે લેવાનું. पांडा कौन सा वो वाला अंकल 5 वाला पतंग कौन सा है पांडा ना પતંગ બાદ ને ખબર પડે પતંગ ની, આપણે તો આમાં ખબર ન પડે. આપણે તો કઈ ઓગાળતા નહીં એટલે ન ખબર. અગરબત્તી સાઈડ વાળી, પછી બપોર પછી બધી હસી વાળી. આ બાંડા આવશે. હારી લઈ જો જોઈને સાઈડ માં દે જોઈએ. સારું હાલો. તો બિચારો ભાણો એકલું શું છે કે પતંગ લઈએ છે ને કમ્પ્લીટ થઈ જાય. હું એને થોડી હેલ્પ કરી દઉં. બે જણા વિડીયો બનાવવા પડ્યા છે એની રીતના લઈએ છે. પછી ઘરે જઈને વારો નીકળે કે આવી પતંગ કેમ લાવ. એના કરતા ભાઈ ને પતંગ જોડાઈ લે. હું મારો વિડીયો એન્ડ કરું. તો ફાઇનલી મિત્રો ભાણાની પતંગ લેવાની છે. ભાણાની પતંગ લેવા ગઈ છે. હવે જવાનું છે મારી ભત્રીજાની પતંગ લેવા માટે. કેમ કે મારા ભત્રીજાને નાની પતંગ લેવાની છે, મોટી આપણે નહીં હાલે, આપણે નાની લીધી. હવે બોલું એ તો આયા તો શું કઈક લગ્ન પ્રસંગ ખાવા જવાનું હતું અહીંયા. હા લગ્ન પ્રસંગ હતો, કઈક પૂરું થઈ ગયું. મારે આમંત્રણ આવ્યું હતું પણ હું દિવસ નહીં લે. મને તો નરેન્દ્ર મોદી ઘરે કહેવાય ખબર નરેન્દ્ર મોદી ના ફરી લગા મને ઘરે કહેવાય એટલે યાર ખાવાનું સારું છે. હાલો હાલે છે. ઓલા પતંગ નો વ્યવહાર બતાવી દઈ છું. બધા જેકેટ બેકેટ વેકે છે. હા રે નાની પતંગ નહીં હોય અહીંયા લગભગ હશે. નાની પતંગ નથી અહીંયા. નાની પતંગ દેખાય છે તમને મિત્રો? આમાં કે નાની પતંગ દેખાતી હોય? નાની પતંગ હે જ નહીં આમાં. કે નાની પતંગ હે જ નહીં. વાત તો કર.
નાની પતંગ નથી ને બેટા, આ નહીં નાની પતંગ. અને રોવાનું નથી હો. પુલિસ સાઈડ થી જગ્યા રોડ લખી દઉં હાલો આઈથી જ જાવે સાહેબ. હાલો હવે ઓલી બાજુ જઈએ રોડ તપે. નાની પતંગ મળવી બહુ મુશ્કેલ છે, નાની મળતી નથી, બધી જગ્યાએ મોટી જ છે. હવે અમારા ચોકડીએ છે ને ટ્રાફિક બહુ હોય, આ બધું જોઈને હાલવું પડે. અમારે મોરબી સિરામિક ઉદ્યોગ એટલો મોટો છે ને કે ખટારા વાળાનો પાર નથી. હા પણ આમ ટપીએ તો ભાઈ આ ટ્રાફિકમાં હવે હલવાઈ ગયા છે એટલે વિડીયો ના કરતી હમણાં વાં કેમ્પ છે, કેમ્પે જઈને તઈ ચાલુ કરીએ. ફાઇનલી મિત્રો અમે બીજા કેમ્પે આવી ગયા છે. બીજા કેમ્પેથી અમારા ભત્રીજા માટે આવી લઈ લીધી છે નાની. દેખાય છે અમને તમે નાની ફિરકી છે, નાની પતંગ છે. પણ જઈલા ઉઠશે નહીં હો તારે છે ગોખની ઓંજીલા ખાલી ખાલી આનેથી રમવાનું, ઉઠશે નહીં પછી કે હા ના આ નાની પતંગ ના ચગાય. ચકશે નહીં જીલા બીજી ચગાવવાની હો ને. આ તો ખાલી રમવાની હે. તો રમીશ ને જો આમાં ફિરકી ને એવું છે. અમારાને શોખ હતો લઈ લીધી. હવે બીજો અમારો ભાઈ શું લે જોવા જતો તું હું એવી નાની પતંગ લેશ નાના છોકરા જેવી આપણે આવડાડવાની. વેરી ગુડ. લઈ લે થપ્પો આખો હવા હવારથી હાથ લગે ઉડાડ જ કરશે. પુલિસ સાઈડ જોઈ લો તો કોને ક્યાં આમાં આવી લઈ લો આવી આ કાચી દોરી હવે આનો લેવાય કોમી હાટું. ક્યાં લઈ લો આનું હું એમ ફિરકીનું હા તો આ ફિરકી લઈ લે. કેટલા વાગે હા કા લઈ લે 100 રૂપિયા કીધું ને અમને લઈ લે. ઓલી પીરા કલર વાળી કેટલી છે નીચે વાળી? અરે હા આગળ રહી. એના કેટલા? આ 50 વાળી લેવાય ને તાણે. તો પણ તારો આ દોરો તો જો તું એ હાવ કાચો આવશે. હા એ તો કહું. છોકરા બાકો છે હાથ નો કપાય હા હા આ તો એને તો એવું જ છે. એટલે આ કલર દોરો કાચો જ આવે ખાલી નાના છોકરાને મનાવવા માટે. એ તો ક્યાં ચગાવવાની છે? હા તો જેમ લેવી હોય એમ લઈ લ્યો. એ કેટલા વાળી? 80 વાળી. અને ઓલી તો હોવારી લેવાય તો 20 રૂપિયા આટું હું લઈ લ્યો. હાલો એ લઈ લ્યો લઈ લે બોલો. તો રાખવાનું. આ અત્યારે નહીં તોડવાની હો, ઘરે જઈને. આ કેમ તોડી નાખ્યું? એ તો એવી ડિઝાઇન વાળી રેડી હા બે તો ફાઇનલી મિત્રો પતંગ બધું લેવાઈ ગયું છે. ભાણાની લેવાઈ ગઈ, ભત્રીજાની લેવાઈ ગઈ, બધાની પતંગો લેવાઈ ગઈ. હવે જઈએ ઘરે કેમ કે એક જગ્યાએ એને કઈ મળતું નતું. થોડીક વાં ગયા ઘડીક વાં ગયા આટલામાં રખડીને થાકી ગયા. તો હવે ભાઈ જઈએ ઘરે જઈને ફ્રેશ થઈને સુઈ જવું છે કેમ કે આપણી ચાલે છે નાઇટ શિફ્ટ. અને આપણી ગાડી છે ને આમ સામે રાખી દીધી. જો એ દેખાય ને એ આપણી ગાડી અહીંયા જ રાખી દીધી. જો આપણે પતંગ લેવા વાળા જો આજુ આમાં કોમી પાણી આજે લીધું હોય. આ મારી પતંગ હોય બરાબર. આ બાજુ બીજો બ્લોગર હે મારી કોપી કરેલો है चेला तू चेले हमारे પેલા શું કહેતો મને ખબર હે? हम तेरे गुरु है. પેલા કઈ મને એમ કહેતો હતો કે YouTube માં કઈ પૈસો ના મળે ક્રિપ્ટો ના મળે આ કતો ફોટો કરતા હોય. આવું હે YouTube પાવર કઈ सोशल मीडिया पावर लखो. પાવર. અમારે જો મહેન્દ્રનગર ચોકડીએ છે ને જાદુગર લાગ્યું છે. જે કોઈને જોવા આવી જાય 100 રૂપિયા ટિકિટ છે. 100 રૂપિયા ટિકિટ. જાદુગર 100 રૂપિયા ટિકિટ 100 રૂપિયા. હાલ આપણી ગાડી આવી ગઈ હવે આપણે જઈએ હી અને કાલે ઉપર પુલિસ સાઈડ તો ફૂલ ના સાઈડ લો કે એ બિના ના હાલો તો મારા વાલા